નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 10ના સંભાવનાના દાખલા નંબર 22 કરશું. 21 સુધીના દાખલા આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા. એટલે દાખલો 22મો છે. ઉદાહરણ 13ના સંદર્ભમાં એક નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો અને બીજું છે કે વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 છે. તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આપ આ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો. હવે એમાં ઘટના છે. ઘટના પાસા પરનો સરવાળો આપેલો છે. એટલે આ પાસા પરનો સરવાળો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 આ પાસા હોય. પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો એના કુલ 36 પરિણામ મળે. તો 2 વખતમાં પહેલી વખતનો 1, બીજી વખતનો 1, એમ એવી રીતે પહેલા પાસાનો 1 અને બીજા પાસાનો 1, પહેલાનો 1 ને બીજાનો 2 આવી સંભાવનાઓ મળે. તો એની કુલ સંભાવના, કુલ પરિણામ એના 36 મળે. આમ 6 અને આમ 6, એટલે 6 પરિણામ મળે છે. હવે સંભાવના 1/36 થાય છે. અહીં 3 સરવાળો મળે એની સંભાવના કેટલી? તો કે 2 ને 1 3, એટલે 1 અને 2 અને 2 ને 1, એમ આ ટોટલ 2 જ મળે છે. તો કેટલી સંખ્યા થઈ? 2, એટલે 2/36. ત્યારબાદ 4 મળે તેની સંભાવના. તો 3 ને 1 4, 2 ને 2 4 અને 3 ને 1 4, એટલે 1, 2 ને 3 સંભાવના મળે. તો એની સંભાવના મળશે આપણે 3/36. ત્યારબાદ પાંચમું છે, એટલે 5 સરવાળો મળે. તો 4 ને 1 5, 3 ને 2 5, 2 ને 3 5, 4 ને 1 5. તો 1, 2, 3 અને 4. તો 4/36 મળે છે. ત્યારબાદ 6 સરવાળો થાય એવી સંભાવના કેટલી? તો કે 5 ને 1 6, 4 ને 2 6, એટલે 1, 2, 3 ને 3 6, એટલે 3, 4 ને 2 6, એટલે 4, ને 5 ને 1 6, એટલે 5, એટલે 5/36 મળે. ત્યારબાદ 7, તો 6 ને 1 7, આ 1, 2, 4 ને 3 7 3, 4 ને 3 7, 4, 5 ને 2 7, 5 અને અહીં 6, એટલે 6/36. હવે 8 મળે તેની સંભાવના કેટલી? તો 6 ને 2 8, 5 ને 3 8, 1, 2, 4 ને 4 8, 5 ને 3 8 ને 6 ને 2 8, એટલે 1, 2, 3, 4 અને 5, એટલે 5/36 થશે. 9 મળે તેની સંભાવના. તો 6 ને 3 9, 5 ને 4 9, 1, 2, 3 અને 4. તો 4/36. હવે 10 મળે તેની સંભાવના. 6 ને 4 10, 5 ને 5 10 અને 6 ને 4 10, એટલે 1, 2 ને 3 મળે છે. તો 3/36. એ જ રીતે 11માં, તો 6 ને 5 11 અને 6 ને 5 11, એટલે અહીં આવશે 2/36.
36 અને 12નો સરવાળો 12 થતો હોય તો એવું અહીંયા 6 ને 6 12 એટલે 1 જ મળે છે, એટલે 1/36 આટલી સંભાવના મળે છે. હવે ત્યારબાદ અહીં આપણે કોઠો પૂરો કર્યો. એમાં નંબર 1માં લખ્યું હતું, સવાલ 1 આપણે પૂર્ણ કર્યો. હવે બીજો છે, એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 છે. શક્ય પરિણામો આ બધા છે, તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11. એટલે એનું કહેવાનું એમ થાય છે કે આ બધામાં 1/36 ને 2/36 આવ્યા, એની જગ્યાએ 1/11 બધામાં મળે. શું આપ આ દલીલ સાથે સહમત છો? તો એના જવાબમાં આવશે ના. અમે આ દલીલ સાથે સહમત નથી, કારણ કે અહીં છેદમાં 11 છે અને અહીં કુલ પરિણામ તો બધાના 36 થાય છે. આ બધા કુલ પરિણામ 36 થાય છે. તો કુલ પરિણામ હંમેશા નીચે આવે, તો અહીં 11 છે, માટે અમે સહમત નથી, કારણ કે છત્રીસ છે અને આ છે એ પ્રાથમિક પરિણામ કહેવાય. એટલે પ્રાથમિક ઘટનાઓ આ બધી 1, 2, 3, 4, 5, 6 આ જેટલી 36 મળી એ પ્રાથમિક ઘટના છે અને એના કુલ પરિણામ 36 છે અને આને પ્રાથમિક ઘટનાઓ નથી. આમાં જે આપી છે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ પ્રાથમિક ઘટના નથી. કુલ પરિણામ 36 છે અને આપેલ પરિણામો પ્રાથમિક ઘટના નથી, માટે અમે તેની સાથે સહમત નથી. હવે દાખલો 23મો છે. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા તો 3 કાટ, તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. અહીં આપણે કુલ પરિણામ જોઈએ તો યાદ રાખજો, 2 વખત 3 વખત જે ઉછાળવામાં, અહીં 3 વખત ઉછાળવામાં આવે છે એ સિક્કો છે અને સિક્કામાં કાટ અને છાપ, એક સિક્કામાં એમ 2 પરિણામ મળે છે. એટલે 2n એટલે
3 સિક્કા છે તો 3 કરીએ, 2 દુ 4, 4 દુ ને 8, 8 પરિણામ મળશે આપણને. સામાન્ય રીતે આપણે જોઈએ તો 2n આ પ્રમાણે જોઈએ તો હવે કુલ પરિણામ H T આ 2, પછી T H T અને H T અને HT એટલે 1 2 3 4 5 અને 6. ત્યારબાદ HT અને TH એમ કુલ 8 પરિણામ મળશે. 1 2 3 4 5 6 7 ને 8 એટલે કુલ પરિણામ 8 થાય છે. હવે તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા તો 3 કાંટા તો જ હનીફ રમત જીતી જાય છે. એટલે આ બેમાંથી એક આવે ને, 3 છાપ અથવા તો 3 કાટ આવે ને તો જ હનીફ જીતે છે. અન્યથા હારે છે, નહીતર હારે છે. આમાંથી કોઈ આવે તો એ હારે છે. એટલે હનીફ હારે તેની સંભાવના આપણે શોધવાની છે. શેની? હનીફ હારે તેવી ઘટના ધારો કે H છે. હવે સાનુકૂળ પરિણામ લખીએ એના. સાનુકૂળ પરિણામમાં આના સિવાયના ટ્રિપલ H અને ટ્રિપલ T સિવાયના 1 2 3 4 5 ને 6 છે. માટે સાનુકૂળ પરિણામ 6 થશે. આપણે હનીફ હારે તેની ઘટના જોવાની છે. આ 2 આવશે તો જ જીતશે, બાકી બધામાં હારે છે. એટલે આમાંથી જ આપણે લેવાનું છે. હવે સાનુકૂળ પરિણામ 6 છે. હવે સૂત્ર લખીએ તો P ઓફ H બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 6 છે અને કુલ પરિણામ 8 છે. હવે આ બંને 2ના ઘડિયામાં આવે છે. 2 તેરી 6 અને 2 ચોક 8. 2 ઉડી ગયા એટલે આવશે 3/4. એટલે આની હારે તેની સંભાવના, હનીફ હારે તેની સંભાવના 3/4 છે. દાખલો 24મો. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. એક પણ વખત 5 મળે નહીં અને ઓછામાં ઓછી વખત એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? હવે 5 મળે એવું આપણે કોઠામાં 5 મળે એવી સંભાવના કેટલી મળી હતી? આપણે 4/36. તો અહીં પહેલું કુલ પરિણામ
36 થશે. અને હવે આને ઘટના લખીએ. એક પણ વખત 5 મળે નહીં તેવી ઘટના F છે. હવે 5 છે એ 4 વખત મળે છે. 5 આખામાં 4 વખત મળે છે, પણ 4 આ 5 મળે નહીં તેવી સંભાવના લેવાની છે. એટલે 36માંથી આપણે કેટલા બાદ કરવાના? 4 બાદ કરવાના. એટલે 36 માઇનસ 4. 36માંથી 4 જાય તો 32. સાનુકૂળ પરિણામ બરાબર 32 થશે. કુલ પરિણામ 36 છે, સાનુકૂળ પરિણામ 32 થશે. સોરી, મેં અહીં સરવાળાની વાત કરી, જેનો સરવાળો 5 થાય એવી વાત કરી. પણ આપણે સાનુકૂળ પરિણામમાં 4 નહીં થાય, આપણે સાનુકૂળ પરિણામ 32 પણ નહીં થાય. અહીં આપણે જોઈએ તો શું લખ્યું છે? કુલ પરિણામ એક પણ વખત 5 મળે નહીં તેવી ઘટના. તો એક પણ વખત 5, અહીં 5 એક વખત મળ્યા, અને આ 5 5 1 5 2 5 3 5 4 5 5 5 6, એટલે આ 6 અને એક આ 7 8 9 10 અને 11, એમ 11 થશે. એટલે 36માંથી આપણે 11 બાદ કરવા પડશે. એટલે 36માંથી 11 જાય તો 6માંથી 1 જાય તો 5, અને 3માંથી 1 જાય તો 2. આ રીતે થશે. તો આપણે હવે સૂત્ર છે અને સાનુકૂળ પરિણામ પણ લખીએ. સાનુકૂળ પરિણામ 25 છે. હવે સૂત્ર લખીએ. P of F બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર સાનુકૂળ પરિણામ 25 છે અને કુલ પરિણામ 36 છે. એટલે 25ના છેદમાં 36 થશે. એટલે P of F બરાબર 25ના છેદમાં 36. ત્યારબાદ બીજું છે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? હવે ઓછામાં ઓછી એક વખત ઉપરના પૃષ્ઠ પર, એટલે ઉપરની તરફ 5 મળે, એટલે 1 કરતાં વધારે હોય તો પણ ચાલે. હવે અહીં જે લખ્યું છે એને જ આપણે ઘટના કરીએ. તો કે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના
કેટલી. હવે આમાં પણ ઉપરના પૃષ્ઠ પર 5 મળવાનો જ સવાલ છે અને તેની સંભાવના નહીં, પણ અહીં તેવી ઘટના, ધારો કે ઈ છે, તો અહીં સાનુકૂળ પરિણામ, અહીં ઓછામાં ઓછી એક વખત કીધી છે તો 2 વખત પણ ચાલે, એટલે 11 જ થશે. એને એમ કીધું હોત કે વધુમાં વધુ એક વખત કીધું હોત તો 10 થાત, પણ અહીં ઓછામાં ઓછી કીધી છે એટલે 11 થશે. સાનુકૂળ પરિણામ 11. એટલે હવે સૂત્ર લખી P ઓફ E બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર સાનુકૂળ પરિણામ 11 છે અને કુલ પરિણામ 36 છે. માટે 11/36. આમ P ઓફ E બરાબર 11/36 થશે. અહીં દાખલો 25મો. નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી? તમારા જવાબ માટે કારણ આપો. જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે. 2 છાપ અથવા 2 કાંટા અથવા પ્રત્યેકનો 1. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. તો આ વિધાન ખોટું છે. આ વિધાન કારણ કે જ્યારે 2 સિક્કાને ઉછાળવામાં આવે, 2 સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે 4 પરિણામ મળે છે. 4 પરિણામ મળે છે. HH, TT, TH અને HT. આ રીતે 4 પરિણામ મળે છે. આમ આ વિધાન ખોટું છે. ત્યારબાદ જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે. યુગ્મ સંખ્યા અથવા અયુગ્મ સંખ્યા. યુગ્મ અથવા તો અયુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. હવે અહીં યુગ્મ સંખ્યા મળે પહેલાં તો પાસા ઉપર જે સંખ્યા છે 1, 2, 3, 4, 5 અને 6,
તેની સંભાવના 1, 2 ને 3 એટલે 3/6 છે, બરાબર. અને અયુગ્મ મળે તેની સંભાવના 1, 3 અને 5 એટલે 3/6. તો 3 એકુ 3 ને 3 દુ 6, 3 એકુ 3 ને 3 દુ 6. તો યુગ્મ અને અયુગ્મ બંનેની સંભાવના 1/2 છે. માટે આ દલીલ સાથે સહમત છીએ. આ દલીલ સાચી છે. માટે આ દલીલ સાચી છે. અહીં આપણું સંભાવના ચેપ્ટર પૂરું થાય છે. મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.